ચાલો જાણીએ આપણા સંગીત, નૃત્ય અને રંગભૂમિ વિશે અદ્ભુત ચિલ્ડ્રન્સ એન્સાઇક્લોપીડિયામાંથી. અનુવાદક પાયલ અને આનલ મદ્રાસી છે. તો આપ સાંભળી રહ્યા છો શાબ્દી દોશીના સ્વરમાં. તો જાણીએ પ્રાચીન ગ્રીક નાટ્યગૃહ તથા પૈડા પર મનોરંજક કાર્યક્રમો. પ્રાચીન ગ્રીસમાં હાસ્ય તથા કરુણા બંને રસ ધરાવતા પસંદગીના વિખ્યાત નાટકો હતા. ગ્રીક નાટ્યગૃહો આશરે 2500 વર્ષ જેટલા જૂના છે. એસ્કિલસ, યુરોપેડિસ તથા સોફોક્લિસ અત્યંત વિખ્યાત ગ્રીક નાટ્યકારો છે. મોટાભાગની ગ્રીક કરુણાંતિકાઓ ઇતિહાસ કે પુરાણ કથા આધારિત છે. પ્રાચીન નાટ્યકારોએ એવા પાત્રો દાખલ કર્યા હતા કે જેઓ એકબીજા સાથે કે સમૂહમાં વાતો કરતા હતા. અદાકારોનું જૂથ જે કાંઈ પણ બનતું હતું તેની સાથે ગાતું, નૃત્ય કરતું તથા ટિપ્પણી કરતું હતું. ગ્રીકો અને પશ્ચિમી વિશ્વમાં નાટકના જન્મ માટે જવાબદાર ગણવામાં આવે છે. 15મી તથા 16મી સદીમાં ખ્રિસ્તી તહેવારો ઉજવવા માટે યુરોપના ઘણા ગામડામાં નાટકો ભજવાતા હતા. આ નાટકો ગાડા ઉપર ભજવાતા હતા, જેને તેઓ પેજન્ટ્સ તરીકે ઓળખતા હતા અને ચારે બાજુ ખેંચી જવાતા હતા. આ પેજન્ટ પર ભજવાતા નાટકો મોટાભાગે બાઇબલની વાર્તાઓ આધારિત રહેતા. આવા જ પૈડા પર ભજવાતા દ્રશ્યો ભારતમાં પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન જોઈ શકાય છે. આ દિવસની પરેડ દરમિયાન ભવ્ય શણગારેલા ગાડારૂપી પેજન્ટો વિવિધ ભારતીય રાજ્યોમાં રહેતા લોકોની પ્રવૃત્તિઓના દ્રશ્યો સારાએ દેશની શાળાઓ દ્વારા દર્શાવાય છે. તો પૂછો ને જાણો કે એમ્ફી થિયેટર શું છે? પ્રથમ કાયમી નાટ્યગૃહો ગ્રીકો દ્વારા સૌપ્રથમ 2300 વર્ષો પહેલાં બંધાયા હતા. તે છાપરા વગરના અને અર્ધવર્તુળાકારમાં પગથિયાઓની હારમાળાઓ જેવી બેઠકો ધરાવતા હતા. ગ્રીકો દ્વારા બનાવાયેલ આવા નાટ્યગૃહો યા થિયેટરો એમ્ફી થિયેટર કહેવાતા હતા. અદ્ભુત સત્ય. મોટામાં મોટો પેજન્ટનો કાર્યક્રમ જુલાઈમાં ઓરિસ્સા ખાતે પ્રત્યેક વર્ષે યોજાય છે. જગન્નાથજીના માનમાં શણગારેલા રથોને શેરીઓમાંથી લઈ જવાય છે. ગ્રીક નાટકોમાં હાસ્ય મજાકિયું તથા કરડું રહેતું. તેમાં વિખ્યાત લોકોની મજાક ઉડાવાતી. આ નાટકોમાં બધા જ પાત્રો પુરુષો દ્વારા ભજવવામાં આવતા. પ્રાચીન રોમન એમ્ફી થિયેટરો 2 થિયેટરો અથડાઈને બન્યા હોય તેવા લાગતા. પ્રાચીન રોમનો નાટકો જોવા કરતાં ગ્લેડિએટરોનું યુદ્ધ જોવું વધુ પસંદ કરતા. ગ્રીસના કરુણ કવિઓમાંના એક એવા સોફોક્લિસે કાવ્યોમાં 100 કરતાં વધુ નાટકો લખ્યા હતા. તેમાંથી માત્ર 6 જ નાટકો બચવા પામ્યા છે. તો આટલું જાણીને એટલું તો યાદ રાખીએ કે પ્રાચીન ગ્રીક અદાકારો પોતે કયું પાત્ર ભજવે છે તેની ઓડિયન્સને જાણ કરવા બનાવટી મોહરા પહેરતા. અસ્તુ.